હિંમતનગરમાંથી નવજાત બાળકીના તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે। હિંમતનગરમાં 1 માસની નવજાત બાળકીની તસ્કરી અને ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ ઝડપાયું છે। ગ્રામ્ય પોલીસે 4 આરોપીને કરી છે અટકાયત। પોલીસે ગણતરીની જ કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। અન્ય 3 આરોપીઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે। બાળ તસ્કરીમાં રાજસ્થાન અને બનાસકાંઠાના કનેક્શન જણાયું છે। રાજસ્થાનના કોટા અને બનાસકાંઠાના અમીરગઢના શખ્સો કૌભાંડમાં સામેલ છે। માસૂમ બાળકોનો 2 થી 3 લાખમાં કરાતા હતા સોદા। 1 માસની નવજાત બાળકીનો 2 લાખમાં નક્કી કરી વેચાણ કરવાનું પૂર્વ આયોજન કાવતરું રચાયું હતું। ગુનામાં વપરાયેલી ઇકો ગાડી GJ27TT 7650 સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। અટક કરાયેલા આરોપીમાં દેવીલાલ ગરમાર અને પોપટભાઈ ગમાર તેમજ પ્રવીણભાઈ તેમજ દિનેશભાઈનો સમાવેશ થાય છે। એન્ટી વુમન્સ ટ્રાફિકિંગ યુનિટ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જેકે સિંગુર સાથે અશોક નાઈ, સાબરકાંઠા।